સુરત શહેરમાં રહેલા કમરતોડ ખાડાનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પર્વત પાટિયા ખાતે વિપક્ષ દ્વારા કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો। વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને તેમની ટીમ દ્વારા રોડ રસ્તામાં પણ પડેલા ખાડાઓ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે વિપક્ષ દ્વારા અનેક વખત શાસકોને રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન પોલીસ દ્વારા તમામ આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। સુરત શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના વિપક્ષ દ્વારા હવે ખાડાનો આવી રહ્યો છે, અનોખોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાથમાં કેક લઈ હવે તેમને કેક કાપવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જોઈ શકાય છે પર્વત પાટિયા રોડ પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે અને ખાડાને લઈને હાલ અત્યારે અનોખો વિરોધ જે છે તે વિપક્ષ પાયલ સાકરિયા સહિત તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। પાણીની અંદર કેક મૂકવામાં આવી રહ્યો છે અને કેક જે છે તે કાપવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે હાલ આ દ્રશ્યો, અનોખો વિરોધ જે છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના કેક કાપી ખાડાનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચારના ખાડા હોવાના આરોપ પણ જે છે તે હાલ મૂકવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે અહીં મસ્ત મોટા ખાડા છે, ખાડાના કારણે જે રીતના કેક કાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે। શહેરના અનેક ઠેકાણે એવા ખાડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે હાલ અત્યારે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાડાની અંદર અત્યારે કેક ખવડાવી તેમને વિરોધ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આપણી જોડે પાયલબેન ઉપસ્થિત છે। પાયલબેન, કઈ રીતનો વિરોધ? જી, આજે અમે કેક કટિંગ કરીને ખાડાનો બર્થડે ઉજવીએ છીએ, કેમ કે સુરત શહેરની અંદર હજારો કરોડો રૂપિયાના ખર્ચે સુરતના રોડ બનાવવામાં આવે છે અને એ રોડ થોડા અમથા વરસાદની અંદર તૂટી જાય છે, તો આ કરોડો રૂપિયા કોના ખીચામાં જાય છે? આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરી છે, અમારા નગરસેવકોએ પણ સામાન્ય સભાની અંદર રજૂઆતો કરી છે, છતાં પણ દર વર્ષે આની આ જ પરિસ્થિતિ। કરોડો રૂપિયાના રોડ બનાવવા પાછળ કરોડોનો ભ્રષ્ટાચાર થતો હોય તો આજે અમે લોકોએ આ ખાડાનું બર્થડેનું સેલિબ્રેશન કર્યું છે। દર મહિને જો કે આવે જ છે, પણ આજે અમે કેક કટિંગ કરીને લોકોને ખવડાવીએ છીએ ને કહીએ છીએ કે ભાઈ આજે ખાડાનો બર્થડે છે, ભાઈ કેક ખાતા જાજો, એટલે ખબર પડે। જો આ તમે જોઈ શકો છો, બિલકુલ અત્યારે લોકોને જે છે તે કેક ખવડાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। લોકોને એક માહિતી મળી રહે કે જે રીતના શહેરમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે અને ખાડાના કારણે હવે લોકો પણ ત્રાહીમાં મુકારી ઉઠ્યા છે, ત્યારે હાલ વિપક્ષ દ્વારા કેક કટિંગ કરવામાં આવી રહી છે અને કેક કટિંગ કરી ખાડાને પણ કેક ખવડાવવામાં આવ્યો છે અને સાથે સાથે વાહન ચાલકો અહીંથી જતા હોય ત્યારે બર્થડે સેલિબ્રેશન જે છે તે કરવામાં આવી રહ્યો છે અને હાલ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। પર્વત પાટિયા ખાતેના જે દ્રશ્યો જે છે તે હાલ બતાવવામાં આવ્યા છે અને હાલ ખાડાનો વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવ્યું છે। સાહિત્ય જગતાપ।